આ સુસાગર તળાવ મહારાજા સયાજીરાવે ખૂબ જ આસન અરમાનથી આપેલું તળાવ છે. એમને ક્યાંક હતું કે વડોદરાની જનતાને પીવાનું પાણી મળે, આ એટમોસ્ફિયર સારું મળે, પરંતુ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર અધિકારીઓના પાપે માછલીઓ મરી રહી છે. હું તો કહું છું ભ્રષ્ટાચાર અધિકારીઓ પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર 302ની કલમ નાખવી જોઈએ માછલીના મૃત્યુની. ત્યાં માછલીઓ મરી નથી, મારવામાં આવી છે. ઓક્સિજનના પૂરતા પ્રમાણ ના મળે. અત્યારે કોઈ નેતાને ઓક્સિજનનો બોટલ જોઈએ તો કોઈ તરત ઓક્સિજનનો બોટલ પહોંચી જાય. ત્યાં માછલીઓનું કોણ? તો કુદરતની આપેલી દેન છે. લોકો કુદરત સાથે ખિલવાડ કરી રહ્યા છે. આ માનવ સર્જિત છે. આ કુદરતીને માનવ સર્જિત આ લોકો કર્યું છે. કારણ કે આખા કોન્ક્રીટનું જંગલ રાજ કરી નાખ્યું. અને પેલા જે ગણેશ ઉત્સવ રંગે ચંગે ઉજવાતો હતો એ સારો હતો. ત્યારે આટલી માછલીઓ નથી મળતી. આમાં આજે મારા યોગેશ કાકા શિવાજીની આટલી મસ્ત પ્રતિમા આપીને ગયા આપણાને. આજે યોગેશ કાકા સ્વર્ગમાં બેઠા બેઠા રડતા હશે ક્યાં આ લોકોને અધિકારોને આપ્યું મેં. કે અધિકારોને લીધે આ માછલીઓ મળીને મારા એ જ મારા સ્મેલ મારા સૂજી લઈ રહ્યા છે. યોગેશ કાકા ચોધરા આંસુ ઉપર રડતા હશે કે કેમ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવ અને લડવા. સૌ પ્રથમ તો કંઈક ને કંઈક આ ભ્રષ્ટ સરકાર છે અને એના લક્ષી જે લોકોને પેપરોમાં બતાવવામાં આવે છે કે અમે આ કામ કરીએ છીએ, પેલું કામ કરીએ છીએ. આ કામ કરો છો આપ? આવું કામ કરવામાં આવે છે જ્યાં માછલીઓ મળતી હોય, કોઈનું જીવ જતું હોય. મારી તો માંગ એ જ છે સૌ પ્રથમ તો કે આ પાણીનું લેબોરેટરીમાં ટેસ્ટ કરાવો, ખબર પડે કે કેટલી બિલ્ડરોએ ડ્રેનેજ લાઈનો આમાં જોડેલી છે, શું ખરેખર જોડેલી છે કે નથી. આજે આટલી બધી માછલીઓ આટલી બધી માત્રામાં મળતી હોય એનું કારણ શું છે? કંઈ ને કંઈ ઉપરવાળાનો બી આ પ્રકોપ છે. જ્યાં વર્ષો પહેલાં અહીંયા આપણા ગણેશજીનું વિસર્જન કરવામાં આવતું હતું, આવી સારી અને પુણ્ય જગ્યા પર જ્યારે માછલીઓ મળતી હોય તો આ બહુ જ ગંભીરતાપૂર્વક આ મામલો લેવો જોઈએ અને આ મુદ્દો તો સભામાં આવશે અને આનો જવાબ તો સામુ પક્ષને આપવો જ પડશે. જેમ મેં કીધું કે કંઈક ને કંઈક તો આ છે જ, બંને મિક્સ એન્ડ મેચ છે કે આજે તમે ખોટું કૃત કે કાર્ય કંઈ ને કંઈ લોકોને સારું બતાવો અને કરી રહ્યા હોય તો આનું પરિણામ તો ભોગવવું પડશે જ. આજે આ માછલીઓનો શું દોષ છે?